નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુ બંધારણ એમના વિશે આપણે ઘણો બધો અભ્યાસ 1, 2, 3 અને 4 લેક્ચરની અંદર કર્યો. હવે આજનો જે લેક્ચર છે એ આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે, કારણ કે જે કોન્સેપ્ટ આપણે આગળના લેક્ચરની અંદર સ્ટડી કરીને આવી ગયા એ કોન્સેપ્ટને અનુરૂપ સ્ટ્રક્ચર ઓફ એટમ ધેટ મીન્સ પરમાણુનું બંધારણને સમજવા માટે વિશેષ હજી કેટલી વાતો અને એમના કોન્સેપ્ટ જરૂરી છે એનો આપણે સ્ટડી કરવાનો છે. હવે અત્યાર સુધી આપણે પરમાણુના બંધારણની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોનની ડિસ્કવરી, ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો હોય, ત્યાર પછી પરમાણુનું બંધારણ કેવું હોય, એ બંધારણના અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા એમના નમૂનાઓ વિશે વાત કરી, જેમ કે રુથરફોર્ડ નમૂનો, ત્યાર પછી થોમ્સન મોડલ, બોહર મોડલ, ત્યાર પછી ડી બ્રોગલીનો જે કોન્સેપ્ટ હતો એ. તો અલગ અલગ આપણે બંધારણ કેવું હોય એના માટે જે વૈજ્ઞાનિકોએ પોતાના નમૂનાઓ આપ્યા એને અનુરૂપ આપણે પરમાણુનું બંધારણને સમજવાની કોશિશ કરતા હતા. પણ હજી જ્યારે આપણે અગાઉના લેક્ચરની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ડિસ્કવરી એટલે કે શોધ કેવી રીતે થઈ એ દરમિયાન હજી આપણી પાસે એક જે મૂળભૂત કણ છે એટલે કે ન્યુટ્રોન, એમની વાત કરવાની હજી બાકી હતી. અને આપણે એવી પણ વાત કરી હતી કે ન્યુટ્રોન જે છે એમની શોધ અથવા તો એમની જે ડિસ્કવરી છે એને આપણે લાસ્ટ લેક્ચરની અંદર કવર કરશું. તો હવે આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનની ડિસ્કવરીથી શરૂઆત કરીએ, ન્યુટ્રોનની શોધથી શરૂઆત કરીએ. તો હવે જેવી રીતે અલગ અલગ પ્રયોગો દ્વારા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થઈ, એવી જ રીતે ન્યુટ્રોન છે એમની પણ કોઈ એક ચોક્કસ પ્રયોગ દ્વારા એક વૈજ્ઞાનિકે ન્યુટ્રોન મૂળભૂત કણ હોય અથવા તો પરમાણુની અંદર આવેલો હોય એવી એમને પોતાના પ્રયોગ થકી થિયરી જે છે એ રજૂ કરી. રાઈટ. તો આપણે જોઈએ કે કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ ન્યુટ્રોનની શોધ કરી અને એનો એક્સપેરિમેન્ટ જે છે અથવા તો કેવી રીતે એમને ન્યુટ્રોનની શોધ કરી. હવે ફર્સ્ટ ઓફ ઓલ શોધ છે એ જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ બેરિલિયમ 1 આલ્કલાઇન મેટલ છે, એના ઉપર એમને આલ્ફા કણ છે એ આલ્ફા કણનો મારો કર્યો અથવા તો આલ્ફા કણ જે છે એના ઉપર પાસ કરવામાં આવ્યા અને એના ઉપરથી એમને ન્યુટ્રોન છે એ આવેલા હોય એવું એમને સાબિત કર્યું. હવે આપણને એવો પ્રશ્ન થાય કે વળી આવું કોઈ તત્વ હોય એના પર આપણે કોઈ પણ તત્વ હોય તો એના ઉપર આપણે આલ્ફા કણ એના ઉપર પાડીએ અથવા તો આલ્ફા કણ છે એના ઉપર મારો કરીએ તો કેવી રીતે આપણને ખબર પડે કે એની અંદર ન્યુટ્રોન છે એ આવેલો હોય. પણ એ પણ એક પ્રાયોગિક કામ જ છે. હવે એના આધારે આપણે જ્યારે એમની પ્રક્રિયા જોવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે હા ન્યુટ્રોન છે એ આવી રીતે હોય. તો જેવી રીતે આપણે આગળ વાત કરી હતી કે આલ્ફા કણ, બીટા કણ, ગામા કણ વગેરે હોય, બરાબર. તો સિમિલરલી ન્યુટ્રોન છે એ પણ કોઈ એક ચોક્કસ પાર્ટિકલ છે એ ધરાવતું હોય એવું આપણે પ્રક્રિયા દ્વારા સાબિત કરી શકીએ. હવે એ પ્રક્રિયા છે એ જ્યારે આપણે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવશું ત્યારે આપણે કદાચ ભણવાનો થશે.
પણ અત્યારે આપણે એટલું યાદ રાખશું કે સૌપ્રથમ જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે બેરેલિન ઉપર આલ્ફા કણો છે એમનો મારો કર્યો, તો એમને ન્યુટ્રોન જે છે અથવા તો ન્યુટ્રોન કણ હોય એવું એમને સાબિત કર્યું. તો આ તો હતો જેમ્સ ચેડવિકનો પ્રયોગ અને કેવી રીતે કર્યું એની આપણે વાત કરી. હવે આપણે થોડી એવી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે એના બારામાં આપણે વાત કરી લઈએ, તાકી આપણને સારી રીતે સમજમાં આવે કે હા, આ ત્રણેય કણો જે છે, મૂળભૂત કણો, એ ત્રણેય વચ્ચે જે છે એ અલગ શું છે અથવા તો એમને કેવી રીતે આપણે જોવા જોઈએ. તો અહીંયા વાત કરીએ એમ કે ઇલેક્ટ્રોન એ નહિવત ધરાવતો કણ છે. ધેટ મીન્સ કે એમને દળ નથી અને કેન્દ્રમાં વિશાળ પ્રોટોન અને સંકુચિત થયેલો છે. ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન જે છે એ નહિવતનો મતલબ એમનું દળ કેવું છે, નહિવત છે, અને પ્રોટોન છે એ કેન્દ્રની અંદર વેરી સ્મોલ સાઇઝની અંદર આવેલો છે. એ ઓલરેડી આપણે આગળના લેક્ચરની અંદર ભણીને આવી ગયા. ત્યાર પછી એ દર્શાવે છે કે પરમાણુ દળ એ પરમાણુમાં હાજર રહેલા કુલ પ્રોટોન ના સંખ્યાના દળ જેટલું થાય છે. હવે સૌપ્રથમ એવી વાત થઈ કે જે પ્રોટોનનું દળ હોય એ જ પરમાણુ દળ હોય, પણ એ માત્ર કોના માટે સાચું હતું? એ માત્ર હાઇડ્રોજન પરમાણુના કિસ્સામાં જ સાચું હતું, પણ હાઇડ્રોજન સિવાયના જે બાકીના તત્વો છે એમના માટે સાચું હતું નહીં. વાય? કારણ કે હાઇડ્રોજન છે અગર એમના પરમાણુની વાત કરો, અંદર એક ઇલેક્ટ્રોન છે અને એક છે પ્રોટોન, ન્યુટ્રોન આવેલો નથી. સો ધેટ ઇઝ વાય હાઇડ્રોજન માટે આપણે વાત કરીએ તો હા, પ્રોટોનની જે સંખ્યા હોય એના જેટલું જ એમનું પરમાણુ દળ જે છે એ હશે. પણ બાકીના બીજા તત્વો માટે અગર આપણે દળની વાત કરીએ તો દળ માટે આપણે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનું દળ ભેગું થઈ અને પરમાણુ દળ બને. રાઈટ? બટ હા, માત્ર અગર આપણે હાઇડ્રોજન માટે વાત કરીએ તો હાઇડ્રોજન માટે જે પ્રોટોનની સંખ્યા થશે એ જ માત્ર પરમાણુનું દળ થશે હાઇડ્રોજન માટે. બટ બાકીના જે બીજા તત્વો છે એમના માટે અગર આપણે વાત કરીએ તો એમના માટે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બંનેની સંખ્યા આપણે લેવી પડશે. ત્યાર પછી પરમાણુનું કાલ્પનિક દળ અને ખરેખર દળ વચ્ચેનો જે તફાવત એ પ્રોટોનના દળ અથવા તો પ્રોટોન પરમાણુના ગુણક દળ જેટલું માલુમ પડે છે. આ કણો ધારો કે તટસ્થ વીજભારિત છે, તેથી પરમાણુ વિદ્યુતીય તટસ્થ છે, તેઓ ન્યુટ્રોન તરીકે ઓળખાય છે અને તે જેમ્સ ચેડવિક દ્વારા બેરેલિયમ આલ્ફા કણોનો મારો કરવાના પ્રયોગથી શોધ્યું. ધેટ મીન્સ હવે આગળ જે છે એ આપણે પરમાણુ કેવો હોય અથવા તો એમની અંદરની રચના કેવી હોય એમની વાત આપણે અલગ અલગ નમૂનાઓ દ્વારા કરી. પણ હવે આપણે ધીમે ધીમે પરમાણુ જે છે સ્થિર કેવી રીતે હોય, શા માટે એ પરમાણુ ફોર્મમાં રહી શકે છે, શા માટે એક પરમાણુમાંથી બીજા પરમાણુ નથી બની જતો અથવા તો બીજી કોઈ વસ્તુ નથી બની જતો. તો હવે આપણે સાથે સાથે એવી પણ વાત કરવાની છે કે જ્યારે પણ કોઈ પરમાણુ હોય તો એ દરમિયાન એમની તટસ્થતા, ધેટ મીન્સ કે સ્થાયીતા વાત કરવામાં, તટસ્થતાનો મતલબ થશે સ્થાયીતા. તો જ્યારે પણ આપણે પરમાણુના નમૂનાની વાત કરીએ તો હંમેશા આપણે વાત કરશું સ્થાયીતા, અને સ્થાયીતા જે છે એ જોવા માટે આપણે એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જે છે એમની સંખ્યાના આધારે આપણે નક્કી કરી શકીએ. ત્યાર પછી મૂળભૂત આલ્ફા કણોની શોધ આખરે સામાન્ય પરમાણુય નમૂનાની સ્થાપના કરે છે. આ પરમાણુય નમૂનામાં નાના ધન વીજભારિત કણો કેન્દ્રમાં સમાયેલા હોય છે અને ઇલેક્ટ્રોન કક્ષામાં રહીને કેન્દ્રની ફરતે ઘૂમે છે. તો આ વસ્તુ આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર પ્રૂવ કરીને આવી ગયા કે ધન વીજભારિત જે પ્રોટોન છે એ કેન્દ્રના કોઈ ચોક્કસ મધ્ય ભાગની અંદર, ખૂબ નાના ભાગની અંદર આવેલા હોય અને એની આસપાસ ઇલેક્ટ્રોન છે એ શું થતા હોય, ઘૂમતા હોય. અને એ પણ કઈ જગ્યાએ?
ચોક્કસ કક્ષાની અંદર. બરાબર. ત્યાર પછી ન્યુટ્રોનની ડિસ્કવરીનો જે પ્રયોગ છે બરાબર, એમનો આપણે વધારે સ્ટડી નથી કરવાનું, કારણ કે એ પ્રક્રિયા જે છે એ એક અલગ ફિલ્ડની અંદર, એટલે કે જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ હોય છે બરાબર, એમની અંદરનો એ વિષય છે. પણ અત્યારે આપણે ન્યુટ્રોનની ડિસ્કવરી માટે સૌપ્રથમ જે શોધ કરનાર વૈજ્ઞાનિક હતો એ હતો જેમ્સ ચેડવિક, અને એમને બેરેલિયમ ધાતુ પર આલ્ફા કણ છે એમનો મારો કરી અને એમાંથી ન્યુટ્રોન જે છે એ ડિસ્કવર કરેલો. હવે જેવી રીતે કોઈ પણ એટમ હોય તો એટમને આપણે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવો, રિપ્રેઝેન્ટનો મતલબ શું થાય કે એની અંદર આપણે બતાવવાનું છે માત્ર જ્યારે પણ કોઈ એટમને આપણે લખીએ તો ખાલી આપણે સંજ્ઞાના ફોર્મમાં પણ લખી શકીએ, ત્યાર પછી સંજ્ઞાની સાથે સાથે આપણે એમના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર સાથે પણ લખી શકીએ. તો જ્યારે પણ તમે આગળના ધોરણની અંદર આવો હતો, તો જ્યારે તમે આગળ અભ્યાસ કરો તો એ દરમિયાન આપણે જ્યારે પણ એટમનું રિપ્રેઝન્ટેશન હશે અથવા તો નિરૂપણ હશે, તો એ દરમિયાન સપોઝ માનો કે કોઈ તત્વ છે, એ તત્વને આપણે એક્સ નામ આપી દઈએ, કોઈ બી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ કે બોરોન કોઈ બી હોય, તો એને આપણે નિરૂપણ કરવા માટે આવી રીતે હંમેશા કરશું. રાઈટ. તો એમની અંદર જે ડાબી બાજુનો ભાગ છે, એમાં સૌથી નીચે આપણે લખશું એનો પરમાણુ ક્રમાંક. શું લખશું? પરમાણુ ક્રમાંક. ત્યાર પછી જે જમણી બાજુનો ભાગ છે, બટ એ નીચેની તરફ ને ઉપરની તરફ, ત્યાં આપણે લખશું એનો પરમાણુય ભાર. પરમાણુય ભાર. રાઈટ. શું લખશું? પરમાણુય ભાર. સપોઝ આપણી પાસે કોઈ તત્વ છે, તો માનો કે કાર્બન છે. શું છે? કાર્બન. તો હવે કાર્બનને આપણે નિરૂપણ કરવું છે તો કઈ રીતે કરી શકીએ? તો સૌપ્રથમ આપણને એ ખબર છે કે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. રાઈટ. તો 6 ક્યાં લખવામાં આવશે? ડાબી બાજુએ નીચેની તરફ. ત્યાર પછી કાર્બન છે એનો પરમાણુ ભાર કેટલો છે? તો એનો પરમાણુ ભાર થશે 12. તો એને કેવી રીતે આપણે રિપ્રેઝેન્ટ કરશું? આવી રીતે. સો ધીસ ઇઝ ધ કરેક્ટ રિપ્રેઝન્ટેશન ઓફ એલિમેન્ટ વિથ એટોમિક નંબર, એટલે કે પરમાણુ ક્રમાંક અને પરમાણુય ભાર. સપોઝ આપણે કોઈ બીજા તત્વ માટે જોવું છે, સપોઝ આપણે જોઈએ કે ક્લોરીન માટે આપણે જોવું છે, તો ક્લોરીન છે એની સંજ્ઞા શું થશે? Cl થશે. તો Cl ને આપણે સૌપ્રથમ Cl ને Cl ના ફોર્મમાં રાખીએ, સંજ્ઞાના ફોર્મમાં. ત્યાર પછી ક્લોરીન છે એમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 17. કેટલો થશે? તો 17 ને આપણે નીચે લખીએ. અને એ ક્લોરીન છે એના અગર આપણે પરમાણુય ભારની વાત કરીએ તો એની અંદર એમના 3 સમસ્થાનિકો જે છે એ પ્રેઝન્ટ હોય, પણ જે સૌથી વધારે પ્રમાણમાં હોય એ આપણે લઈએ છીએ. તો સૌપ્રથમ એટલા માટે આની અંદર જે 35.5 પરમાણુ ભારવાળો જે ક્લોરીન છે એમનું પ્રમાણ જે છે એ વધારે હોય, તો એ આપણે લખીએ. એક્ઝેક્ટલી આપણે એટલું ન લખીએ અથવા તો 36 લખીએ તો પણ ચાલે, પણ અગર આપણને ખબર હોય કે 36 છે તો એક્ઝેક્ટલી આપણે એમને એવી રીતે નિરૂપણ કરશું. સો આ વાત થઈ કોઈ પણ તત્વ હોય તો એ તત્વને આપણે કઈ રીતે પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંકના આધારે આપણે દર્શાવવો જોઈએ. કારણ કે જ્યારે આપણે આગળ જોઈશું તો એ દરમિયાન આપણે એ પણ ફાઇન્ડ આઉટ કરવાનું આવશે કે કોઈ પણ તત્વ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય, તો એ આપણે મેળવવા માટે આ ટાઈપનું નિરૂપણ જે છે અથવા તો આ પ્રકારે જોતા આપણને આવડવું જોઈએ. રાઈટ. હવે આની સાથે સાથે એક બીજો કોન્સેપ્ટ છે. સપોઝ કોઈ સમસ્થાનિકો છે. સમસ્થાનિકોની વાત આપણે શું કરી હતી? કે એમની અંદર પરમાણુ ક્રમાંક કેવા હોય? સમાન હોય.
પણ એના પરમાણુ ભાર કેવા હોય? અલગ હોય. કેવા હોય? અલગ. તો એને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. શું કહીશું? સમસ્થાનિકો. સપોઝ આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો યુ કેન સી હિયર હાઇડ્રોજન છે. આપણે 3 હાઇડ્રોજન લઈએ, પણ એના સમસ્થાનિકો લેવા માટે આપણે સૌપ્રથમ શું કરવું પડશે? ત્રણેયની અંદર એ બધાના પરમાણુ ક્રમાંક કેવા છે? સમાન. તો આ હાઇડ્રોજન છે, અહીંયા 1 આવશે એનો પરમાણુ ભાર, સપોઝ 2 પણ હોય અને 3 પણ હોય. ધેટ મીન્સ કે હાઇડ્રોજન છે એના 3 સમસ્થાનિકો છે. રાઈટ? તમે જોઈ શકો છો ત્રણેયની અંદર પરમાણુ ક્રમાંક સમાન છે, પણ પરમાણુ ભાર કેવા છે? બધાની અંદર અલગ અલગ છે. કેવા છે? અલગ અલગ. તો આ ત્રણેય જે છે એ હકીકતમાં છે તો હાઇડ્રોજન, પણ ત્રણેય જે છે એ એકબીજા વચ્ચે જે સંબંધ બને છે એ સંબંધને કહેશું આપણે સમસ્થાનિકો. ત્યાર પછી આપણે ક્લોરીન માટે વાત કરીએ, અથવા તો કાર્બન માટે પણ વાત કરી શકીએ. તો કાર્બન માટે આપણે વાત કરીએ તો કાર્બનના પણ 3 સમસ્થાનિકો છે, પણ બધાની અંદર પરમાણુ ક્રમાંક કેવો હશે? સમાન હશે. હવે આમની અંદર ફર્સ્ટ જે સમસ્થાનિક છે એની અંદર તો પરમાણુ ભાર કેટલો છે? 12. ત્યાર પછી ત્રીજો છે એની અંદર કેટલો છે? 13. અને જે ત્રીજો છે એની અંદર કેટલો છે? 14. તો તમે જોઈ શકો છો, હરેકની અંદર નીચે આવશે પરમાણુ ક્રમાંક. તો તમે જોઈ શકો છો અહીંયા તો પરમાણુ ભાર 12 છે, અહીંયા 13 છે, અહીંયા 14 છે, પણ બધાના પરમાણુ ક્રમાંક કેવા છે? સમાન છે બધા કાર્બન જ તે. પણ અહીંયા અગર આ પ્રકારનું જોવા મળે, અથવા તો એવું કહીએ કે પરમાણુ ક્રમાંક સમાન હોય, પણ પરમાણુ ભાર અલગ અલગ હોય, તો એ એકબીજાના શું થશે? સમસ્થાનિકો. તો હવે આપણને ખબર કઈ રીતે પડે કે હાઇડ્રોજનની અંદર હોય, કાર્બનની અંદર હોય, તો એનું જ્યારે આપણે એનાલિસિસ કરીએ, બરાબર, તો આપણને ખબર પડે કે નહીં, આમની અંદર આના સમસ્થાનિકો હોય. કોઈના હોય પણ ખરા, કોઈના ન પણ હોય, બરાબર, પણ જેના છે એના આપણે દ્રષ્ટાંત આપણને ધ્યાનમાં હોવા જોઈએ, કે જેથી જ્યારે આપણે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવીએ તો ફરીથી પાછા એ રિપીટ થવાના છે. રાઈટ? તો આવી રીતે આપણે નિરૂપણ કરીએ તો એ દરમિયાન હંમેશા એટોમને નીચે જે છે ડાબી બાજુના નીચેના ભાગમાં પરમાણુ ક્રમાંક અને ઉપરના ભાગમાં પરમાણુય ભાર લખીએ, એવી રીતે એને નિરૂપણ કરવામાં આવે. બરાબર? હવે અગર આવી રીતે નિરૂપણ કરી દઈએ તો એના આધારે આપણે શું મેળવી શકીએ? તો આપણે મેળવી શકીએ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો આપણને એટલું નિરૂપણ ખબર હોય તો આપણે શું મેળવી શકીએ? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. એ આપણે આગળના લેક્ચરની અંદર ભણીને આવી ગયા. બરાબર? ત્યાર પછી આ ટેબલની અંદર એ આપણે આગળ આવશે, પણ તમે જોઈ શકો છો આ ટેબલની અંદર મૂળભૂત કણો 3 છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. સો ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ કેટલો છે? 1.6 × 10⁻⁻90 કુલમ. બટ એ કેવો છે? ઋણ વીજભારની અંદર છે. કેવા વીજભારની અંદર છે? ઋણ. આપણે ફાઇન્ડ આઉટ તો કર્યો હતો, પણ ઇલેક્ટ્રોન છે એનો વીજભાર કેવો હોય? ઋણ હોય. તો ઋણ છે એટલા માટે જે વેલ્યુ હતી એ વેલ્યુ છે, એ કિંમત છે, એની આગળ શું આવશે? ઋણ વીજભાર આવશે. શું આવશે? ઋણ વીજભાર. પણ આપણે બીજા યુનિટની અંદર લેવો છે, તો એ બીજા યુનિટની અંદર થશે 4.8 × 10⁻10 ESU જેટલો. બટ આપણને કુલમની અંદર ખબર હોવી જોઈએ. ત્યાર પછી એમનું માસ કેટલું થશે ભાઈઓ? માસ જે છે 9.1 × 10⁻31 kg. રાઈટ? હવે તમે જોઈ શકો છો કે એમનું માસ જે છે -31. ધેટ મીન્સ કે કેટલું નાનું હશે. હવે આપણે અત્યાર સુધી દળ કેટલું હોય એમના માટે આપણે કોઈ પ્રયોગ કર્યો
નહોતો, પણ એ આપણે જ્યારે 11મા ધોરણની અંદર આવશું ત્યારે આપણે દળ જે છે એ કેવી રીતે મેળવી શકાય એ પણ આપણે ભણવાનું આવશે. બરાબર. ત્યાર પછી વીજભાર તો એક્ઝેક્ટ વેલ્યુ છે, બટ એનો સંબંધિત વીજભાર આપણે કેટલો લઈશું? -1. તો જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોન આગળ એવું કહીએ કે ઇલેક્ટ્રોન જે છે એનો સંબંધિત વીજભાર કેટલો છે, વીજભાર અને સંબંધિત વીજભાર આ બંને જે છે એ છે અલગ. બરાબર. ખાલી વીજભાર કે તો આપણે આ વેલ્યુ લઈશું અને સંબંધિત વીજભાર કે તો કેટલો થશે? -1. ત્યાર પછી પ્રોટોનની વાત કરવામાં આવે તો પ્રોટોન જે છે એનો વીજભાર કેટલો થશે? ઇલેક્ટ્રોનના જે વેલ્યુ છે, કિંમત છે એમના જેટલું જ થશે, પણ એના જે કિંમત છે એના એમની આગળની બાજુએ કેવો ચાર્જ આવશે તો કઈ સાઇન આવશે, કઈ સંજ્ઞા આવશે? તો કે ધનની આવશે, કારણ કે પ્રોટોન જે છે એ કેવો હોય? હંમેશા ધન વીજભારિત. કેવો વીજભારિત હોય? ધન વીજભારિત. સો એટલા માટે હંમેશા પ્રોટોન જે છે એમના વીજભારની આગળ કેવી સાઇન આવશે? પોઝિટિવ. તો એમનો પણ વીજભાર કેટલો છે? ઇલેક્ટ્રોન જેટલો જ, પણ સંજ્ઞા કેવી છે? અલગ. ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર હશે અને પ્રોટોન છે એ કેવો હશે? ધન વીજભાર. અને ત્યાર પછી પ્રોટોનનો સંબંધિત વીજભાર કેટલો થશે? +1. કેટલો થશે? +1. ત્યાર પછી ન્યુટ્રોન છે એનો વીજભાર કેટલો છે? 0. ધેટ મીન્સ એ તટસ્થ થશે. એમનું દળ કેટલું છે? 1.72 ઇન્ટુ 10⁻27 ઘાત કેજી જેટલું છે અને એમનો વીજભાર કેટલો છે? 0. ધેટ મીન્સ કે અગર આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની વાત કરીએ તો એમનો વીજભાર છે એ બંનેનો તો સમાન હોય, બટ બંનેની સંજ્ઞા કેવી હોય? અલગ. ઇલેક્ટ્રોન હોય તો નેગેટિવ હોય અને પ્રોટોન હોય તો પોઝિટિવ હોય. પ્રોટોન જે છે એના પર કોઈ વીજભાર હોતો નથી. એ કેવો છે? તટસ્થ છે. કેવો છે? તટસ્થ. બટ એનો સંબંધિત વીજભાર પણ જોવા જઈએ તો પણ કેટલો છે? 0. કારણ કે તટસ્થ હોય તો હંમેશાનો વીજભાર કેવો હોય? 0 હોય. આ પણ આપણે દળ કેવી રીતે મેળવી શકીએ એમનો સ્ટડી પણ આપણે આગળના ધોરણની અંદર ભણવાનો આવશે. સિમિલરલી આપણે જે આગળ કોન્સેપ્ટની વાત કરી હતી એમના રિલેટેડ આ ટેબલ છે. હવે એમની અંદર શું બતાવે છે કે ઝેડ જે છે એ પરમાણુ ક્રમાંક બતાવે છે, એ શું બતાવે છે? પરમાણુ દળ અથવા તો દળ ક્રમાંક. ધેટ મીન્સ કે આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરીએ તો અહીંયા પરમાણુ ક્રમાંકને આપણે સ્મોલની અંદર બતાવશું ઝેડ અને પરમાણુ જે દળ છે અથવા તો દળ ક્રમાંક છે એને આપણે લઈશું A. ધેટ મીન્સ તમને કોઈ ઉદાહરણની અંદર કહે કે એની સંખ્યા એ જે છે એ સપોઝ માનો કે 24 છે અને ઝેડ છે એ 12 છે, તો બતાવો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય અથવા તો કેટલા ન્યુટ્રોન હોય. તો એવી રીતે પૂછી શકીએ. તો એનો મતલબ એવો થઈ ગયો કે ઝેડ છે એ શું બતાવે છે? પરમાણુ ક્રમાંક. શું બતાવે છે? પરમાણુ ક્રમાંક. અને એ શું ઇન્ડિકેશન કરે છે? પરમાણુય દળ. શું ઇન્ડિકેશન કરે છે? પરમાણુય દળ. તો જ્યારે પણ આપણને આવી રીતે રિપ્રેઝન્ટેશન આપેલો હોય, નિરૂપણ આપેલો હોય તો આપણને જોતા આવડવું જોઈએ. સપોઝ આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો, સપોઝ આ આર્ગોન છે. શું છે? આર્ગોન. તો એની નીચે લખેલું છે 18 અને ઉપર છે 40. તો એનો મતલબ એવો થયો આની અંદર પરમાણુ ક્રમાંક કેટલો છે? યુ કેન સી હિયર. પરમાણુ ક્રમાંક કેટલો છે? 18. કેટલો થશે? 18. અને પરમાણુય દળ કેટલું થશે? કેટલું થશે? 40. અને આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? કારણ કે તટસ્થ હોય તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા પણ એટલી જ થશે. અને ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો આપણે શું કરવું પડશે? તો ન્યુટ્રોનની સંખ્યા મેળવવા માટે આપણે દળ માઇનસ પ્રોટોન લઈએ છીએ. તો દળ કેટલું થશે? અહીંયા 40. પ્રોટોન કેટલા છે? 18 છે. બરાબર. તો કુલ ટોટલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 22. તો આવી રીતે આપણને જ્યારે પણ કોઈ નિરૂપણ આપેલું હોય તો એની અંદરથી આપણે પરમાણુ ક્રમાંક કહી શકીએ, પરમાણુ દળ તો ઓલરેડી આપેલો છે, બંને આપેલો છે. તો એના આધારે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મેળવી શકીએ. બરાબર. તો આવી રીતે આપણને
કોઈ પણ પરમાણુ હોય અને એનું નિરૂપણ આપેલું હોય તો એના ઉપરથી આપણને એ શું કહેવા માગે છે એ આપણે સમજવામાં આવવું જોઈએ, તો સમજી શકવા જોઈએ. બરાબર? ઓકે. ત્યાર પછી હવે આપણે ઓર ભી એક આગળ કોન્સેપ્ટની અંદર એન્ટર થઈ જઈએ, જેને આપણે નામ આપશું ઇલેક્ટ્રોનીય રચના. હવે જે ઇલેક્ટ્રોન છે એને ઇલેક્ટ્રોનને પણ કોઈ ચોક્કસ રીતે લખવામાં આવે છે. હવે કેવી રીતે લખવામાં આવે છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનના રચના છે શું એ આપણે સમજી લઈએ. તો એ શું કહેવા માંગે છે કે કોષ અથવા તો કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને ઇલેક્ટ્રોનીય રચના કહે છે. ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન હોય, કોણ હોય? ઇલેક્ટ્રોન, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની કોષની અંદર ગોઠવણી, કોષની અંદર ગોઠવણી, જેને કહીશું ઇલેક્ટ્રોનીય રચના. શું કહીશું? ઇલેક્ટ્રોનીય રચના. બસ આપણે સિમ્પલ જેટલા ઇલેક્ટ્રોન છે એને અલગ અલગ કોષની અંદર આપણે ગોઠવવાની કોશિશ કરવાની છે. જોઈએ કેવી રીતે કરી શકીએ. ત્યાર પછી પરમાણુમાં કેન્દ્ર ફરતે ઇલેક્ટ્રોન વિવિધ કોષમાં ગોઠવેલા હોય છે, એની પણ આપણે આગળ વાત કરીને આવી જશે. બટ કેવી રીતે આપણે ગોઠવી શકીએ એ આપણે જોઈએ. તો ઇલેક્ટ્રોન ભરેલ અને કેન્દ્રથી અંતિમ અથવા તો બાહ્યતમ કક્ષાને સંયોજકતા કક્ષા તરીકે ઓળખવામાં આવે છે, અને એને બીજું પણ નામ આપવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહીશું એન્ટી પેનલ્ટીમેટ. ધેટ મીન્સ ઉપાંત્ય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉપાંત્ય કક્ષા અથવા તો એન્ટી પેનલ્ટીમેટ શેલ કેવી રીતે આપણે જોઈશું અથવા તો કેવી રીતે જોઈ શકીએ એ આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના સારી રીતે સમજી લઈએ ત્યાર પછી આપણે એમની અંદર જોઈશું. પણ અહીંયા સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે જે બાહ્યતમ કક્ષા છે, બાહ્યતમ નહીં, બાહ્યતમ જે કક્ષા છે, તમે સુધારો કરી લેજો. બાહ્યતમ કક્ષા છે. કેવી કક્ષા? બાહ્યતમ કક્ષા. તો એ બાહ્યતમ કક્ષા છે શું, કઈ રીતે જોવામાં આવે છે એ આપણે જોવાનું છે. બટ બિફોર સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોન રચના સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે અગર કોષની અગર વાત કરવામાં આવે તો અગર કે કોષ હોય, કેવો કોષ હોય? કે કોષ. તો એની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આપણે રાખી શકીએ? તો કે 2. કેટલા રાખી શકીએ? 2. હવે એ કઈ રીતે ખબર પડે? તો એના માટે અહીંયા એક સૂત્ર છે કે 2n². હવે 2n² નો મતલબ શું થશે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ જે કે શેલ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. હવે કઈ રીતે નક્કી કરી શકીએ? તો કે આના આધારે. તો કોઈ પણ કક્ષાની અંદર, કોઈ પણ સેલની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2n² જેટલા ઇલેક્ટ્રોન છે એ શક્ય બને. કેવી રીતે એ આપણે જોઈએ. તો હવે કે માટે આપણે નક્કી કરવું છે તો બિલકુલ અહીંયા n બરાબર આપણે શું મૂકી દઈએ? બિલકુલ 2. અને કે માટે હકીકતમાં n ની વેલ્યુ જોઈએ તો કેટલું થશે? 1. એ આપણે આગળ ભણીને આવી ગયા. l માટે કેટલી થશે? n બરાબર 2. n માટે કેટલી થશે? 3. m માટે કેટલી થશે? 4. n માટે કેટલી થશે? 5. એ આપણે આગળ બોહર મોડેલની અંદર, નમૂનાની અંદર ભણીને આવી ગયા. બરાબર? તો આની અંદર આપણે વેલ્યુ મૂકીએ તો કેટલી આવશે? 2. સો એટલા માટે કે કક્ષકની અંદર આપણે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકીએ? 2. ત્યાર પછી એલ કક્ષા માટે આપણે વાત કરવી છે. તો એલ કક્ષા માટે આપણે વાત કરીએ તો આપણે જોઈએ અહીંયા n બરાબર આપણે શું મૂકીએ છીએ? 2 લઈશું, કારણ કે અહીંયા n બરાબર કેટલા છે? 2. તો 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 8. તો કેટલા ઇલેક્ટ્રોન રાખી શકીએ આપણે? 8. ત્યાર પછી એમ કક્ષકની આપણે એક એમ કક્ષાની વાત કરીએ. બરાબર. 3 નો વર્ગ કેટલો થશે? 9. અને 9 ગુણ્યા 2 તો કેટલા થશે? 18. બરાબર. ત્યાર પછી 4 માટે આપણે વાત કરીએ અથવા તો m ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ કક્ષાની અંદર, તો એના માટે આપણે n બરાબર 4 લઈશું, કારણ કે એ ચોથી કક્ષા થશે. તો એટલા માટે 2 4 જે છે એનો સ્ક્વેર, 4 જે છે એનું વર્ગમૂળ લઈશું તો કેટલો આવશે? 16. 16 ગુણ્યા 2 એટલે કેટલો થશે? 32. બરાબર. એવી જ રીતે આપણે O માટે પણ લઈ શકીએ.
તો 2 ગુણ્યા 5નો વર્ગ, તો 5નો વર્ગ કેટલો થશે 25, 25 ગુણ્યા 2 કરીએ તો કેટલો થશે 50. તો આવી રીતે કોઈ પણ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય એ મેળવવું હોય તો આપણે આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ. બરાબર, તમારે કાંઈ નથી કરવાનું. તમને એવું કોઈ પૂછે કે એલ કક્ષાની અંદર કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન આવી શકે અથવા તો એની અંદર આપણે રાખી શકીએ, તો બિલકુલ કંઈ નહીં. તો સૌપ્રથમ એલ માટે એનની વેલ્યુ કેટલી થશે એ આપણને ખબર છે. તો એન બરાબર કેટલા થશે 2. તો આપણે શું કરી નાખવાનું છે એનો 2n². તો અહીંયા એનની વેલ્યુ મૂકી દઈએ તો જે આવે એ એમની વેલ્યુ થશે. તો આવી રીતે કોઈ પણ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય એ આપણે જોઈ શકીએ. બરાબર, અથવા તો કેટલા સમાઈ શકે એ આપણે ગણતરી કરી શકીએ. ત્યાર પછી જુઓ તો આપણે કે ની અંદર કુલ ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની વાત કરી હતી 2. આની અંદર કુલ ટોટલ કેટલા, એલ ની અંદર કેટલાની વાત કરી હતી 8 ની વાત કરી હતી. એમ ની અંદર આપણે કેટલી વાત કરી હતી તમે જોઈ શકો છો આગળના સ્લાઇડ ની અંદર. કે માટે 2, એલ માટે 8, એમ માટે 18, 32 અને 50. તો આપણે જોઈએ. પણ જ્યારે આપણે એમની ઇલેક્ટ્રોન કક્ષામાં આપણે એમને રાખીએ તો એમની ગોઠવણી કરીએ તો એ દરમિયાન જે એની બાહ્યતમ કક્ષા કોઈ પણ હોય, સપોઝ કે કક્ષા હોય, એલ કક્ષા હોય, એમ હોય કે એન હોય, તો એના મેક્સિમમ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે 8. 8 થી વધારે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં આવી શકે નહીં. હવે આવું શું કામ બને છે એમનો પણ સ્ટડી જ્યારે આપણે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવશું ત્યારે આપણે જોઈશું. પણ અત્યારે આપણને એટલી ખબર હોવી જોઈએ કે કોઈ પણ કક્ષા હોય એની બાહ્યતમ કક્ષા, કઈ કક્ષા, બાહ્યતમ કક્ષાની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે 8 ઇલેક્ટ્રોન આવી શકે. રાઈટ. હવે આપણે એને અનુરૂપ કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને એન કક્ષાની અંદર આપણે અગર ઇલેક્ટ્રોન જોવાશે તો કેવી રીતે આપણે જોઈ શકીએ એ આપણે જોવાનું છે. બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે છે એની નીચે કેટલા છે મહત્તમ 2 ઇલેક્ટ્રોન છે. તમે યુ કેન સી હિયર કે કક્ષા છે એની બધી જ કક્ષામાં મેક્સિમમ કોઈ બી હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 2. એલ હોય તો કેટલા સમાઈ શકે 8. એમ હોય તો 8, 8 અને 18 અને એન હોય તો 2, 2. બરાબર. અથવા તો આને આપણે બીજી રીતે જોવા છે તો કઈ રીતે જોઈ શકીએ, સપોઝ કઈ રીતે આપણે જોઈ શકીએ એને સમજવા માટે સૌપ્રથમ આપણે કક્ષકો છે એમના વિશે આપણે અભ્યાસ કરવો પડે. બરાબર. પણ કક્ષકો છે એમનો અભ્યાસ જ્યારે આપણે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવશું તો એ દરમિયાન આપણે કરવાનો આવશે. આ સ્ટાન્ડર્ડની અંદર અથવા તો અત્યારે આ ચેપ્ટરની અંદર આપણે એમની ડિસ્કશન કરશું નહીં. બરાબર. તો એટલે સુધીનો જે કોન્સેપ્ટ છે એ આપણને સમજમાં આવે તો ઘણું બધું મેક્સિમમ છે આપણા લેવલ પ્રમાણે. બરાબર. ત્યાર પછી ઉદાહરણ છે એને તમે તમારી જાતે સોલ્વ કરવાની કોશિશ કરજો. હવે એક બીજી વસ્તુ છે અહીંયા કે જ્યારે આપણે બોહર મોડેલ ભણતા હતા તો એ દરમિયાન કોઈ પણ કક્ષા હોય તો એની ઉર્જા કેટલી હોય, ઉર્જા મેળવવા માટે આપણે એ કરી હતી. જ્યારે આપણે, તમે યાદ કરો કે જ્યારે આપણે બોહર મોડેલની વાત કરી હતી, શેમની વાત કરી હતી, બોહર મોડેલની આપણે ચર્ચા કરી હતી. તો એ દરમિયાન આપણે વાત કરી હતી કે કોઈ પણ કક્ષા ત્રિજ્યાની ગણતરી કરી શકીએ અને એના માટેનો ડાયરેક્ટલી એક ફોર્મ્યુલા હતી, એ ફોર્મ્યુલાના આધારે કરી શકીએ. તો અહીંયા આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે પણ એનાથી થોડું અલગ છે તો એ આપણે જોઈ લઈએ તાકી તમને જ્યારે આના બે જ એક્ઝામ્પલો પૂછે તો તમને સારી રીતે સમજમાં આવી શકે. હવે આની અંદર એવું કીધું છે કે હાઇડ્રોજન 1 આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાનો જથ્થો છે એનો ગુણોત્તર શું થશે. તો હવે ગુણોત્તર શોધવો છે અને એમની અંદર એવું કીધું છે કે જરૂરી ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે. તો આપણે જ્યારે ફોર્મ્યુલા જોઈ હતી
આગળ તો એ દરમિયાન આપણે કોઈ બીજી ફોર્મ્યુલા જોઈ હતી, પણ એમાંથી તે આ ફોર્મ્યુલા બની શકે તો આ ફોર્મ્યુલાને પણ એમની સાથે આપણે જોડી દઈશું. તો એ ફોર્મ્યુલા થશે શું? E ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપન એન સ્ક્વેર એ વી. હવે આનો મતલબ શું થયો એ આપણે જોઈએ. તો સપોઝ માનો કે આપણે હાઇડ્રોજન માટે મેળવી છે. કોના માટે મેળવી છે? હાઇડ્રોજન માટે. તો અહીંયા ઝેડ શું બતાવશે? આપણે આગળ વાત કરી હતી, ઝેડ જે છે એ બતાવે છે હંમેશા પરમાણુય ક્રમાંક. શું બતાવશે? પરમાણુય ક્રમાંક. એન બતાવે છે અહીંયા, એન બતાવશે મુખ્ય ક્વોન્ટમ આંક. શું બતાવશે? મુખ્ય ક્વોન્ટમ આંક. હવે મુખ્ય ક્વોન્ટમ આંકનો મતલબ શું થશે? ધેટ મીન્સ કે માટે કેટલું થશે? 1, એલ માટે કેટલું થશે? 2, એમ માટે કેટલું થશે? 3. એનની વેલ્યુની વાત છે. ત્યાર પછી એન માટે કેટલું થશે? 4 એન્ડ સો ઓન. બરાબર. તો તમારે આ અનુરૂપ વેલ્યુ લેવાની છે. હવે આપણને ખબર કઈ રીતે પડશે કે હાઇડ્રોજન છે એના માટે એન જે છે એ મતલબ કે એનની વેલ્યુ એક જ લેવાની છે? તો એમની જ્યારે આપણે ઇલેક્ટ્રોન, ચોક્કસ ઇલેક્ટ્રોન કક્ષા સમજીએ ત્યારે આપણને સમજમાં આવે. તો હવે આમની જગ્યાએ આપણે ઝેડની વેલ્યુ હાઇડ્રોજન માટે કેટલી થશે? સૌપ્રથમ આપણે કોના માટે લઈએ? હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન માટે ઝેડ કેટલો થશે? 1 આપણે જાણીએ છીએ, અને એન પણ કેટલો થશે? 1. તો બંનેની અંદર 1 1 આપણે વેલ્યુ મૂકી દઈએ તો હાઇડ્રોજન માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? -13.6 EV. EV નો મતલબ શું થશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. શું થશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. એ એક પ્રકારનો એકમ જ છે. કદાચ તમે ફિઝિક્સની અંદર પણ ભણતા હશો. હવે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા કેટલી થશે? તો અહીંયા જે ઉર્જા આવે, માનો કે અહીંયા હાઇડ્રોજનની જે ઉર્જા હોય, બરાબર, અથવા તો હાઇડ્રોજન માટે જે ઉર્જા આવે તો એટલી જ એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જાની જરૂર પડે. પણ આ જે છે એ પોઝિટિવમાં હોય, કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય. તમે યાદ કરો, આયનીકરણ ઉર્જા આપણે આગળ ભણીને આવી ગયા. તો આયનીકરણ ઉર્જાનો મતલબ શું થશે? કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને કહીશું આયનીકરણ ઉર્જા. રાઈટ. તો દૂર કરવા માટે જે અહીંયા વેલ્યુ હોય એટલી જ વેલ્યુ સરખી હશે, પણ એમને ઉર્જા આપવી પડે. એટલા માટે અહીંયા સાઇન કેવી હશે? સંજ્ઞા કેવી હશે? હંમેશા ધન. કેવી હશે? ધન. બરાબર. સો આ વાત થઈ. હાઇડ્રોજનમાંથી અગર આપણે ઇલેક્ટ્રોન છે એ દૂર કરવો છે તો એના માટે આપણે શું કરવું પડશે? એટલી ઉર્જા આપવી પડશે. ત્યાર પછી હિલિયમ +2 માટે, મતલબ હિલિયમ છે પ્લસ માટે, હિલિયમ પ્લસનો મતલબ એક ઇલેક્ટ્રોન દૂર થયેલો છે, એટલા માટે હિલિયમ +1 આપ્યું. હવે એના માટે આપણે મેળવવું છે તો હિલિયમ માટે ઝેડ બરાબર કેટલું થશે? શું થશે? 2, કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. અને એનની વેલ્યુ કેટલી થશે? 1. કેટલી થશે? 1. રાઈટ. તો અગર એ વેલ્યુ રાખી દઈએ તો અહીંયા વેલ્યુ કેટલી આવશે? 54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બટ અગર ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો એ દરમિયાન કેટલી આવશે? પ્લસ થઈ જશે. ધેટ મીન્સ જે વેલ્યુ આવશે એની સાઇન કેવી થઈ જશે? પોઝિટિવ. કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો આપણે શું કરવું પડે? ઉર્જા હંમેશા આપવી પડે. શું કરવું પડે? હંમેશા આપવી પડે. બરાબર. હવે આપણે તો એ બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો અહીંયા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલી ઉર્જા આપવી પડતી હતી જોઈ લઈએ. તો અહીંયા આપવી પડતી હતી પ્લસ એટલી, અને અહીંયા આપવી પડતી હતી એટલી. તો અગર એનો ગુણોત્તર લઈએ તો આપણે ગુણોત્તર કેટલો મળશે? 1/4. તો આ થઈ ગયો એમનો ગુણોત્તર. સો આમની અંદર આપણને આ જે સૂત્ર છે એ આપણને ખબર હોવી જોઈએ. હવે આ કઈ રીતે આવ્યું એ પણ આપણે જ્યારે આગળના ધોરણની અંદર આવશું ત્યારે આપણે એમને પ્રૂવ કરશું. બરાબર. બટ અત્યાર સુધી તમારે અત્યાર લેવલ સુધી, એટલા લેવલ સુધી આપણે એટલી વસ્તુ જે છે એમની સમજ હોવી જોઈએ. બરાબર. ત્યાર પછી લાસ્ટ જે છે, બરાબર, એની અંદર તમારે તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકીએ એમની તમને માહિતી આપેલી છે. અહીંયા સૌપ્રથમ માનો કે પરમાણુનો સંયોજકતા કોષ MN હોય તો હમણાં સ્થાયી આનંદનો વીસભાર અહીંયા તમને આપેલો છે +3, +1 અને +2. સિમિલરલી તત્વની ઇલેક્ટ્રોનની રચના જે છે એ આપેલી છે, ઉપાંત્ય રચના પણ આપેલી છે, કોર ઇલેક્ટ્રોન રચના પણ આપેલી છે. એનો પણ સ્ટડી આપણે આગળ કરશું. અત્યારે તમારે એ જરૂરી નથી.
બરાબર. તો એટલી વસ્તુ આપણે પરમાણુનું બંધારણ ની અંદર એટલા કોન્સેપ્ટને આપણે સમજવાના હશે અથવા તો હતા. હવે જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી અને જ્યારે આપણે અંત તરફ આવ્યા તો એ દરમિયાન આપણે કેટલી વસ્તુનો સ્ટડી કરીને આવી ગયા એ આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. તો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ. ત્યાર પછી આપણે આગળ જતા ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ કેવો હોય એમની પણ વાત કરી હતી, રાઈટ. ત્યાર પછી આપણે આગળના લેક્ચરની અંદર થોમ્સન અને રુથરફોર્ડ મોડલની વાત કરી, ત્રીજા લેક્ચરની અંદર. ત્યાર પછી ચોથા લેક્ચરની અંદર બોહર્સ મોડલ અને એમની મર્યાદાઓની વાત કરી. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે ન્યુટ્રોનની ડિસ્કવરીની વાત કરી, કોઈ પણ તત્વ હોય તેનું નિરૂપણ કેવી રીતે કરી શકાય એમની પણ વાત કરી, અને ઇલેક્ટ્રોનની રચના જે છે એ કેવી રીતે બને એમની પણ આપણે વાત કરી. આ તો તમારા લેવલ સુધી છે, પણ જ્યારે આપણે આગળ આવશું તો આપણે હવે એને ચોક્કસ કક્ષા પ્રમાણે કક્ષાની અંદર ગોઠવવા પડશે. હવે અહીંયા આપણે કક્ષાનો કોઈ પણ પ્રકારનો કોન્સેપ્ટ ભણ્યા નથી એટલા માટે અહીંયા ન સમજી શકીએ, પણ હવે આપણે એટલું સમજી શકીએ કે હા ઇલેક્ટ્રોન જે છે એની ગોઠવણી પણ કેવી રીતે થાય, કોઈ ચોક્કસ કક્ષાની અંદર કક્ષકની અંદર થાય. તો હવે કેવી રીતે થાય તો એટલા માટે હવે જ્યારે આપણે આગળના સ્તરની અંદર આવશું અથવા તો ધોરણની અંદર આવશું તો એ દરમિયાન આપણે અલગ અલગ કક્ષકોનો અભ્યાસ કરવાનો આવશે, જેમ કે એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક, એફ કક્ષક, એમનો આકાર, એમની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, કેવી રીતે આપણે એને રાખી શકીએ, એ બધાનો સ્ટડી આપણે આગળના ધોરણની અંદર કરવાનો આવશે. તો જ્યારે આવશે ત્યારે આપણે એમની ચર્ચા કરશું, બરાબર. અત્યાર સુધી આપણે જે આ ચેપ્ટરની અંદર ભણ્યા એમને તમે વ્યવસ્થિત તૈયાર કરવાની કોશિશ કરજો. ઓકે, થેન્ક યુ.